નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 કેકારવ ગુજરાતી પાઠ 5 ધોયો અને ખાધોનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. એમાં પ્રશ્ન 1 છે, કૌંસમાં આપેલ શબ્દોને કોષ્ટકમાંના યોગ્ય ખાનામાં મૂકો. તો શિયાળો, એની અંદર ઉત્તરાયણ, સ્વેટર, ઠંડી, ધ્રુજવું, વસાણું, બોર, જામફળ, ચીકુ અને સફરજન આવશે. ઉનાળો તો રામનવમી, સદરો, બફાઈ જવું, હાફ પેન્ટ, ટોપી, કોલ્ડ ડ્રિંક્સ, કેરી ને તરબૂચ આવશે. ચોમાસામાં રક્ષાબંધન, રેઇનકોટ, છત્રી, પલ્લી જવું, વરસાદ, જાંબુ, કેળા અને પપૈયું આવશે. આગળ છે પ્રશ્ન 2. પાઠના આધારે પ્રશ્નના જવાબ આપો. પહેલું, રીંછ કુટુંબની કાનૂની વ્યવસ્થા જણાવો. તો જવાબ, રીંછ કુટુંબની કાનૂન વ્યવસ્થામાં ગુનો કરનારને સજા થાય છે. આ વ્યવસ્થા માદા રીંછ જાળવે છે. બીજો પ્રશ્ન, રીંછ પ્રજાતિ વિશેની રસપ્રદ માહિતી. તો રીંછ એ સસ્તન વર્ગનું પ્રાણી છે. રીંછની હાલમાં કુલ 8 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. વિશાળ કદ, લાંબા કાન, ટૂંકા પગવાળો પંજો, 5 દાંત ધરાવતા જડબા અને ટૂંકી પૂંછડી એ તેમની લાક્ષણિકતા છે. ત્રીજો પ્રશ્ન છે, ધાબળધીંગીના સારા ગુણ જણાવો. તો જવાબ, માતૃપ્રેમ, બહાદુરી અને સાવચેતી એ ધાબળધીંગીના સારા ગુણો છે. આ ગુણોના કારણે જ તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા અને મોટા થઈ શક્યા. ચોથો પ્રશ્ન, પહેલવાન રીંછે નમતું મૂક્યું, કારણ આપો. તો જવાબ, ધાબળધીંગીએ જોરદાર ફટકાથી એવી જડી વરસાવી દીધી કે પહેલવાન હારી જતો. એકવાર તે ખાઈમાં પડી ગયેલો. આમ ધાબળધીંગીના ડરને કારણે પહેલવાન રીંછે નમતું મૂક્યું. પ્રશ્ન 5, પહેલવાન પોતાના બચ્ચાને પ્રેમ નથી કરતો એવું કઈ રીતે કહી શકાય. તો જવાબ, પહેલવાન તેમની તરફ ત્રાંસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો. પહેલવાને બચ્ચાને એવો જોરદાર ફટકો લગાડીને હવામાં અધ્ધર ઉડાડ્યું અને તે રાડારાડી કરવા લાગ્યું. આ પરથી કહી શકાય. પ્રશ્ન 3 છે, આપેલ ડૉક્ટરી રોગ નિદાન રિપોર્ટને આધારે પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા 2 રિપોર્ટ છે, તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈશું. પહેલું, આ રિપોર્ટ કોનો છે? તો આ રિપોર્ટ આરતીનો છે. બીજો પ્રશ્ન, એક છોકરીમાં ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ? તો એક છોકરીમાં ઓછામાં ઓછું 12 ગ્રામ. ત્રીજું, આરતીના હિમોગ્લોબિનમાં કેટલો વધારો થયો? કેટલા સમયમાં? તો 4.5 ગ્રામ અને 6 મહિનામાં. ચોથો પ્રશ્ન, આરતીમાં કયા રોગના લક્ષણ છે? તો પાંડુ રોગના લક્ષણ. પાંચમો, જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે કઈ ઋતુ ચાલતી હતી? શિયાળાની. પ્રશ્ન 4, સિંહની પરોણાગત કાવ્ય અને વાર્તા સ્વરૂપે લખો. તો અહીંયા વાર્તા સ્વરૂપે લખેલ છે, રીંછ હાથમાં સોટી લઈને એકલું ફરવા જાય છે. તેને જંગલમાં આફતરૂપી સિંહ મળી જાય છે. સિંહને જોઈને રીંછ તેને સલામ કરે છે અને મીઠું મીઠું બોલે છે. તે સિંહને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપે છે. તે કહે છે, મારા ઘરે મીઠું મધ છે, તે તમને ખવડાવવા માટે હું તમને શોધી રહ્યો છું. પછી રીંછ આગળ જાય છે, સિંહ તેની પાછળ જાય છે. મધપુડાનું વન આવે ત્યારે રીંછ કહે છે, તમે સુખેથી જમી લ્યો. સિંહ મધપુડામાંથી બટકું પૂડો ખાવા જાય છે. ત્યાં તો બધી માખી ઉડે છે અને સિંહને ડંખ મારે છે. સિંહ બૂમો પાડતા ભાગી જાય છે. આ રીતે રીંછ મોટી આફતને ટાળે છે. પ્રશ્ન 5, સંવાદ વાંચો અને કૌંસના શબ્દો વાપરી પૂર્ણ કરો. તો દિયા, તો ગુડ મોર્નિંગ માસી. નિશા માસી બોલે છે, ગુડ મોર્નિંગ દિયા, અત્યારમાં ક્યાં ચાલી? દિયા કહે છે, માસી બજારમાં ખરીદી કરવા જાઉં છું.
કાંઈ લાવવું છે? નિશા માસી કહે, હા બેટા, બ્રેડ લાવવી છે. આગળ, દિયા કહે, કેટલી લાવવી છે? નિશા માસી કહે, 1 પેકેટ લાવજે, લે આ પૈસા. દિયા, ચોક્કસ, વળતા લેતા આવીશ. નિશા માસી કહે, થેલી જોઈએ છે બેટા? દિયા કહે છે, ના માસી, મારી પાસે છે. પ્રશ્ન 6. કક્કાના મૂળાક્ષરોને આધારે ક્રમિક જોડી ચિત્ર પૂર્ણ કરો અને શાનું ચિત્ર બન્યું તે લખો. પ્રશ્ન 7. એક સમાન અર્થ ધરાવતા શબ્દની જોડી સામસામેના ખાનામાં લખો. તો આમાંથી કૌંસમાંથી ગોતીને લખવાનું છે. તો નોખું તો અલગ, ઊંઘ, નીંદર, કદાવર, વિશાળકાય, પ્રયત્ન, કોશિશ, ઉદ્યાન, બગીચો અને ડાચું તો મોઢું. આગળ છે 8મો પ્રશ્ન. ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો અર્થ આપી પ્રત્યેક અક્ષર પરથી નવો શબ્દ બનાવો. તો પહેલું છે કબૂલ, તો એનો અર્થ થાય મંજૂર. હવે એના અક્ષર પરથી શબ્દ, તો કલાક, બૂમ અને લશ્કર. બીજું છે નવજાત, તો નવું જન્મેલું, તો નગર, વહાણ, જામફળ, તપેલી. ત્રીજું મધપૂડો, તો મધમાખીનું રહેઠાણ, મજાક, ધમાલ, પૂજા અને ડોલર. તમારી રીતે પણ તમે બીજા શબ્દ લખી શકો. એવી જ રીતે ચોથું છે આફત, તો મુશ્કેલી. આ એટલે આફત, ફ એટલે ફરજ અને ત એટલે તડકો. પ્રશ્ન 9. શબ્દ પોટલી આપી છે, શબ્દોને અલગ અલગ વિભાજિત કરો. તો અહીંયા એ શબ્દોને અલગ અલગ વિભાજિત કરેલ છે. આગળ છે, નીચે કેટલાક શિષ્ટ શબ્દો આપ્યા છે, એને તમારી ભાષામાં બોલાતા હોય એ રીતે લખો. તો કૂદકો, તો ઠેકડો, શોધવું, તો ગોતવું, ચાલવું, તો હાલવું, ચીસ, તો રાઈડ, બીક, તો બીકણું, આમંત્રણ, તો નોતરું. પ્રશ્ન 11. ઉદાહરણ મુજબ કલાત્મક અક્ષરાંકન મૂકી તમને ગમતા 2 શબ્દ ચિત્ર બનાવો. તો અહીંયા 2 શબ્દ ચિત્ર બનાવવાના છે. પ્રશ્ન 12 છે, આપેલ શબ્દગુચ્છનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. તો આ શબ્દને આધારે અહીંયા ફકરો લખેલ છે. એક ભયાનક જંગલ હતું. આ જંગલમાં એક સુંદર સરોવર હતું. આ જંગલનો રાજા સિંહ હતો. શિયાળ તેનો પ્રધાનમંત્રી હતો. એક વખતની વાત છે, એક માણસ શિકાર કરવા જંગલમાં આવે છે, પરંતુ બધા પ્રાણીઓની એકતાને કારણે તે શિકારી એક પણ પ્રાણીનો શિકાર કરી શકતો નથી. આભાર મિત્રો.